હેલો મિત્રો, સ્વાગત છે તમારું હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં. તો આજે આપણે છે ને જીઓગ્રાફીનો પીવાયક્યુ ચાલુ કરશે. 2024નું પેપર છે, બરોબર ને? તો આપણે અત્યાર સુધી પોલિટી અને ઇકોનોમીના પીવાયક્યુ 2024ના પેપરને પતાવી દીધા છે, બરોબર? તો એ વિડીયો પહેલા જોઈ લેજો અને વોર્નિંગ વર્ડ વાળી પણ સિરીઝ જોઈ લેજો, બરોબર ને? એ તમને બહુ કામ આવશે આગળ. તો હવે આપણે જીઓગ્રાફીના પીવાયક્યુ હું 25 લઈશ, બે ભાગમાં કરીશ, બરોબર ને? આપણે જેમ રેગ્યુલર કરતા હતા 25-25 એવી રીતે. તો આજે જીઓગ્રાફીનો ચાલુ કરી. પહેલો ક્વેશ્ચન છે કે કવલ વાઘ આરક્ષિત ક્ષેત્ર ક્યાં સ્થાને આવેલું છે, બરોબર ને? મેપિંગ ઉપર છે. તો આની આન્સર છે તેલંગાણા, બરોબર ને? આ મેપિંગ આપણને કરવાની છે. મેં જીઓગ્રાફીનો વિડીયો બનાવ્યો તો સ્ટ્રેટેજી વાળો, એમાં કીધું મેપિંગ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. જોજો આમાં કેટલા બધા ક્વેશ્ચન આવે છે, બરોબર ને? હવે આ છે 52મું ક્વેશ્ચન. 52મું ક્વેશ્ચન શું કહે છે કે કઈ નદી સિંધુ નદીની ઉપનદી નથી, બરોબર ને? હવે પહેલા આપણને ઈ ખબર હોવી જોઈએ કે સિંધુ નદીની ઉપનદીઓ કઈ છે અને એમાંથી કઈ કઈ નદીઓ આજુબાજુથી પસાર થાય છે, બરોબર ને? ને સિંધુ નદી ક્યાંથી નીકળે છે એની તો એ બધું યાદ રાખવું જોઈએ. જેમ કે હવે આપણે હું એક્ઝામ્પલ તરીકે હું હાલું તમને બતાવું. જેમ કે આપણે આ સિંધુ નદી છે, અહીંયા જ નીકળી સિંધુ નદી છે, બરોબર ને? તો હવે અહીંયા આગળ આપણને બ્યાસ નદી તો આવે જ છે. બ્યાસ નદી, શ્યોક નદી, એ તો બધી યાદ જ હોવી જોઈએ, બરોબર ને? આ યાદ ન હોય તો વાંધો, યાદ હોવી જ જોઈએ. પછી આપણને કઈ નદી બીજી આવે છે? શ્યોક નદી પણ આવે છે, સિંધુ નદીમાં મળે જ છે. પછી જાસ્કર નદી પણ આવે જ છે વચ્ચે. જાસ્કર નદી કે આપણે ક્યાં આગળ આવે છે? લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની વચ્ચે હોય છે ને, તે વાંથી જાસ્કર નદી આવે છે. પણ આ કામેંગ નદી છે ને, એ નથી આવતી. તો આપણો આન્સર આવશે સી. ઈ સિંધુ નદીને મળતી નથી, કામેંગ નદી, બરોબર ને? હવે આગળની વાત કરીએ. 53મું ક્વેશ્ચન લુ, બરોબર? માં વધઘટના કારણોનું પરિબળ જોવાનું છે. શું છે? તો વાતાવરણની પારદર્શકતા, સાચી વાત છે. લુ કેમ? પછી જમીનનું તેના પરિમાણ અને દ્રષ્ટિએ સાપેક્ષ સ્વરૂપ, એ પણ વાત છે. અને દિવસની લંબાઈ પર ડિપેન્ડ કરે છે કે લૂમાં વધઘટ થવાનું કારણ એ પણ ડિપેન્ડ કરે છે. તો આપણો આન્સર આવશે ડી. 1, 2 અને 3 ત્રણેય આવશે, બરોબર ને? હવે આગળ જઈએ. 54મો ક્વેશ્ચન કે વસ્તી વિષયક ટ્રેપ, બરોબર ને? શબ્દનો ઉપયોગ વસ્તીવિદો દ્વારા નીચેના પૈકી શેના સંયોગોને વણવા માટે કરવામાં આવ્યો હતો, બરોબર ને? પેટા પ્રતિસ્થાપક સ્તર પ્રજનન દરને, બરોબર? ઉચ્ચ પ્રજનન દર, મૃત્યુ દરમાં ઘટાડો કે મૃત્યુ દરમાં વધારો, બરોબર ને? તો હવે જો પેટા જાતિ અને ઉચ્ચ પ્રજનન દર, બરોબર? પછી મૃત્યુ દર વધારે અને મૃત્યુ દર ઓછો. તો હવે આ ચારે તો ભેગા ના જ આવે, એ ખબર પડી. એ તમને એ ખબર છે કે એક બે માંથી કોઈ પણ એક આવે અને 3 અને 4 માંથી કોઈ પણ એક આવે, બરોબર? તો આપણો આન્સર કાં તો 1 અને 4 હશે, કાં તો 2 અને 3 હશે, બરોબર ને? એવી રીતે આપણે પહોંચવાનું ટ્રાય કરવાનું. ચારે ભેગા ના આવે, ઓપ્શનમાં પણ નથી આપેલું. હવે આપણે આમાંથી ગોતવાનું છે કે આમાંથી કેવો વધારે એપ્રોપ્રિએટ છે આપણા માટે, બરોબર ને? તો ઉચ્ચ પ્રજનન દર અને નિમ્ન છે ને, તે મૃત્યુ દર આવે ને ત્યારે આના માટે આ વપરાય છે. તો આપણો આન્સર આવશે 2 અને 3, બરોબર? હવે આપણે 55મો ક્વેશ્ચન જોઈએ. કે 55મો ક્વેશ્ચન શું કહે છે કે ચક્રવાતો વિશે વાત કરે છે કે ચક્રવાતના નામ પસંદ કરતી વખતે જે તે દેશે એટલે નિયમોનું પાલન કરવું જોઈએ. કયા નિયમોનું પાલન કરવું જોઈએ? અને ચક્રવાતને નામ આપતી વખતે છે ને, કઈ માર્ગદર્શિકા આપવામાં આવે છે એ જોવાની છે, બરોબર ને? હવે આપણે જોઈએ કે સૂચિત નામ ધાર્મિક માન્યતાઓ અથવા સંસ્કૃતિઓ માટે નિષ્પક્ષ હોવું જોઈએ, બરોબર? હા, નિષ્પક્ષ જ હોવું જોઈએ. કોઈ એમ નહીં કે આ નામ આપ્યું તો આપણે સ્પેસિફિક સંસ્કૃતિને લઈને આપ્યું. નિષ્પક્ષ હોવું જોઈએ. સાચી વાત છે. નામની મહત્તમ લંબાઈ 5 અક્ષરોની હોવી જોઈએ. હવે શું આવ્યો? ડેટા આવી ગયો. મેક્સિમમ 5 વર્ડ કહી દીધા, 5 અક્ષર. નંબર આવી ગયો, ચોકડી મારો, સીધું કીધું છે. તો 2 ઓપ્શન અહીંયાથી ઉડી ગયો, બરોબર? હવે 50-50 આવી ગયા. આવીમાંથી જ આન્સર આવશે. નામ નવું હોવું જોઈએ અને નામનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. મતલબ નવું નામ હોવું જોઈએ અને એનું જે એક પેલા યુઝ થઈ ગયેલું એવું નામ આપણને પાછું યુઝ ન કરવું જોઈએ.
તો ત્રીજો ઓપ્શન પણ સાચો છે. તો આન્સર આવશે સી 1 અને 3. બરોબર. હવે 56મો ક્વેશ્ચન જોઈએ કે ભારતની મુખ્ય ભૂમિના દરિયા કિનારાની લંબાઈ તથા લક્ષદ્વીપ ટાપુઓ તેમના અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારાની લંબાઈ ભારતની ભૂમિ સરહદની લંબાઈ કરતા વધુ છે. કમ્પેરિઝન કરી છે કે લક્ષદ્વીપ ટાપુની લંબાઈ અંદમાન નિકોબારની કિનારાની જેટલી લંબાઈ છે ને એ ભારતની આખી જે છે ને એના કરતા વધારે છે. તમે ઇમેજિન કરો આવું થાય કે બે ટાપુઓની આટલા બધા ટાપુઓ છે એની લંબાઈ છે ને ભારત કરતા વધારે છે. શું લાગે શું સાચું હોય કે ખોટું હોય? ઓબ્વિયસલી ખોટું જ હોય. તો પેલો ઓપ્શન ખોટો. કેન્સર કેન્સર. હવે આ બે માંથી કોઈ પણ આવે. બરોબર. શ્રીલંકા પાલ્કની સામૃદ્ધુની અને મુન્નારના અખાત દ્વારા રચાયેલી સમુદ્રના સાંકડા માર્ગ દ્વારા ભારતથી અલગ પાડે છે. હવે મને છે ને આ વર્ડ સમજાય નહીં તો હું આનો ઇંગ્લિશ જોઈ લઈ સીધો. શ્રીલંકા ઇઝ સેપરેટેડ ફ્રોમ ઇન્ડિયા બાય નેરો ચેનલ ઓફ સી ફોર્મેડ બાય પાર્ક સ્ટ્રેટ. બરોબર. અને ગલ્ફ ઓફ મન્નાર. તો હા એ વાત તો છે જ સાચો. તો આપણો આન્સર આવશે બી ઓપ્શન માત્ર 2. બરોબર ને? આવી રીતે સમજાય નહીં ને તો જોઈ લેવાનું ઇંગ્લિશ કે પાર્ક તો સમજાય ગયું પણ સામુદ્રી ધુની એટલે શું થયું? સ્ટ્રેટ થયું. આવા શબ્દ આપણને માઇન્ડમાં ના આવે એક્ઝામ ટાઈમે. હવે 57મો ક્વેશ્ચન જોઈએ કે એસિડિક ખડકો વિશેની વિધાનો ધ્યાનમાં લેવાના છે ને કયા સત્ય છે એ જોવાના છે. બરોબર. એસિડિક ખડકો ક્યાં હોય છે કે આ ખડકો સિલિકાનું અપૂરતું પ્રમાણ છે. બરોબર. સિલિકાનું અપૂરતું પ્રમાણ છે. જોઈએ આગળ બીજો ઓપ્શન જોઈએ. આ ખડકો ઝડપથી ઠંડા પડી જાય છે અને તે વધુ દૂર સુધી ફેલાતા હોતા નથી. ગ્રેનાઇટ, ક્વાર્ટઝ, ફેલ્સપાર એસિડિક ખડકોના ઉદાહરણ છે. તો આમાં છે ને તો પહેલો ઓપ્શન ખોટો છે કે સિલિકાનું અપૂરતું પ્રમાણ નથી ધરાવતું. બરોબર ને તે ઠંડા તો હોય ઠંડા પડી જાય છે અને દૂર સુધી ફેલાતા નથી. એ વાત સાચી અને આ બધા ઉદાહરણ પણ સાચા છે. તો આન્સર આવશે આપણો 2 અને 3. બરોબર. 58મો ક્વેશ્ચન જોઈએ કે પશ્ચિમ ઘાટ એ પૂર્વ ઘાટની સરખામણીમાં વધુ ઊંચાઈ ધરાવે છે. જે વેસ્ટર્ન ઘાટ છે ને એ ઈસ્ટર્ન ઘાટ્સ કરતા વધુ ઊંચાઈ ધરાવે છે. કમ્પેરિઝન આવ્યું એકબીજાનું. જોઈએ આગળ કે પશ્ચિમ ઘાટ એ પૂર્વ ઘાટ કરતા વધુ ત્રુટક છે અને અતિશય ધોવાણ વાળો છે. બરોબર ને? હવે જે આ વેસ્ટર્ન ઘાટ છે ને આ ઈસ્ટર્ન ઘાટ છે. બરોબર ને? આ પશ્ચિમ ને આ પૂર્વ. હવે શું કે છે કે પશ્ચિમ ઘાટ છે ને એ પૂર્વ કરતા છે ને તે આ ઊંચો વાળો છે પશ્ચિમ અને પૂર્વ છે ને એ નીચે વાળો છે. તો આપણને મેપિંગ ઉપરથી યાદ હોય છે કે બધી નદીઓ છે ને પૂર્વ તરફ બંગાળની ખાડીમાં પડે છે. બરોબર ને? તો પહેલો ઓપ્શન આને જોઈને શું લાગે છે તમને? તો પહેલો ઓપ્શન તો સાચો છે. બરોબર. પછી શું કે છે કે વધુ ત્રાટક અને અતિશય ધોવાણ વાળું છે કે ના ઈ નથી. તો બીજો ઓપ્શન ખોટો. અહીંયાથી કેન્સર અહીંયાથી કેન્સર. હવે વધે આમાંથી. હવે આપણે ત્રીજો ઓપ્શન જોવાનો છે. તો જાવાડી ટેકરીઓ, પાલકોંડા પર્વતમાળા, નલ્લામલ્લા ટેકરીઓ પશ્ચિમ ઘાટના હિસ્સા છે. બરોબર ને? પાલકોંડા, નલ્લામલ્લાઈ, જાવાડી ટેકરીઓ એ બધી છે ને પશ્ચિમ ઘાટની નથી પૂર્વ ઘાટની ટેકરીઓ છે. એ મેપિંગ ઉપર છે. મેં શું કીધું? મેપિંગ ઇમ્પોર્ટન્ટ છે. તો મેપિંગ કર્યા વગર છે ને તે જીઓગ્રાફીનું ક્વેશ્ચન અટેન્ડ કરવાનું નથી. ત્રીજો ઓપ્શન ખોટો છે. તારો આન્સર આવશે માત્ર 1. શિયાળુ અયનકાળ વિશે નીચેના વિધાનો ધ્યાન લેવાના છે. કયો સાત્ય છે? હવે હું આનું પહેલા ઇંગ્લિશ જોઈ લઉં. શયનકાળ એટલે શું? બરોબર ને? રિગાર્ડિંગ વિન્ટર સોલ્સ. બરોબર. તે દિવસે ઉત્તર ધ્રુવ સૂર્યથી સૌથી દૂર નમેલો હોય છે. બરોબર. સૂર્ય દક્ષિણ પર્વતમાં મકર વૃત પર સીધો માથા ઉપર પડે છે. તો બંને સાચા છે. શિયાળાની જ્યારે કાળા ઋતુ આવે ત્યારે મકર ઋતુ પર સીધો માથા ઉપર પડે છે સૂર્ય અને ઉત્તર ધ્રુવ તરફ છે ને તે દૂર તરફ નમેલો હોય છે. બરોબર. તો બંને સાચા છે. તો આન્સર આવશે સી. હવે આ બધા અમુક જીઓગ્રાફીના ટોપિક એવા હોય છે ને કે એને હું સમજાવવા બેસીશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે. બરોબર ને? તો આ બધા કોન્સેપ્ટ છે જે બેઝિક કોન્સેપ્ટ છે ને એ તમારે ક્લિયર હોવો જોઈએ. તમે જો ક્વેશ્ચન કેવા આવે છે મેપિંગ અને બેઝિક કોન્સેપ્ટ. બરોબર ને? તમને આસાની જ થઈ જાય. એવું કોઈ તમને મુશ્કેલી ના પડે એના માટે. બરોબર ને? જો પૂછો મેપિંગનો ક્વેશ્ચન
ડિગ્રી ચેનલ. 10 ડિગ્રી ચેનલ કોની વચ્ચે આવેલો છે? બરોબર ને? સિમ્પલ. નાના અંદમાન અને કાર નિકોબારની વચ્ચે. અમુક એસટીઆઈમાં શું પૂછ્યું હતું કે 10 ડિગ્રી ચેનલ શેની વચ્ચે છે? અંદમાન નિકોબાર આપ્યું હતું, બાકી અલગ અલગ ટાપુ આપેલા. આમાં એ પૂછ્યું છે કે અંદમાન નિકોબાર ટાપુ ઠીક છે, તમને ખબર છે, પણ ક્યાં? નાના, મોટા, ઉત્તર વાળા, દક્ષિણ વાળા? તો એનો આન્સર આવશે નાના અને કાર નિકોબાર. બરોબર. જો પાછો સતલજ નદી, સિંધુ નદીઓનો કેટલો બોલો વેટેજ જો તમે, ભારતમાં કયા ઘાટમાંથી, કયા પાસમાંથી પ્રવેશ કરે છે? તો આનો સિમ્પલ આન્સર છે સિપ્લિકાલા પાસ. બરોબર ને? સિપ્લિકા પાસ. હવે 62મો ક્વેશ્ચન જોઈએ કે ઉત્તર પૂર્વીય ઉચ્ચ પ્રદેશ ને એના વિશે આપણે વિધાનો જોવાના છે ને કયા સત્ય છે એ જોવાનું છે. ઉત્તર પૂર્વીય ઉચ્ચ પ્રદેશ એ મુખ્ય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશથી અલગ છે. બરોબર, જોઈએ. મેઘાલયના ઉચ્ચ પ્રદેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાથી મહત્વ વરસાદ પડે છે, જેના પરિણામે અત્યંત ધોવાણવાળી સપાટી ધરાવે છે. આપણને ખબર છે નોર્થ ઇસ્ટમાં વધારે વરસાદ પડે છે ચેરાપુંજીમાં. બરોબર ને? ચેરાપુંજી આજુબાજુ. તો સાચી વાત છે. મેઘાલયના ઉચ્ચ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિને કારણે તેમાં કોલસા અને યુરેનિયમના ભંડાર આવેલા નથી. નથીની વાત કરે છે. એ કે છે કોલસા અને યુરેનિયમના ભંડાર આવેલા જ નથી. નેગેટિવ સ્ટેટમેન્ટ થઈ? નથી. મારો ચોકડી ત્રીજો અહીંયાથી ગયો, અહીંયાથી કટજો. પેલો ઓપ્શન શું કે છે કે ઉત્તર પૂર્વીય ઉચ્ચ પ્રદેશ એ મુખ્ય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશથી અલગ પડે છે. અલગ નથી પડતો. એક માં જ આવે છે. પેલો પણ ખોટો છે. તો આપણો આન્સર આવશે માત્ર 2, ઓપ્શન બી. બરોબર ને? પછી 63મો ક્વેશ્ચન જોઈએ કે મુખ ત્રિકોણ પ્રદેશ કયો નથી? મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું કહેવાય? ડેલ્ટા. ડેલ્ટા પ્રદેશ કયો નથી જોવાનો છે. છે ઈ નહીં, કયો નથી. બરોબર ને? ડેલ્ટા વિસ્તાર કયો બનાવે છે? તાપી નદી છે એ ડેલ્ટા નથી બનાવતી. બરોબર ને? તો તાપી ડેલ્ટા નથી બનાવતી. તો એક ઓપ્શન એ તો હોવો જોઈએ. જે ઓપ્શન 1 ના હોય એ કાપી નાખવાનો. તો બીજો અહીંયા ઉડી ગયો, ના ઉડી ગયો. હવે આ બે માંથી જ આપણને જોવાનું છે. બરોબર? તો આપણને ખબર છે કે ગોદાવરી નદી ડેલ્ટા બનાવે છે, તો એ આપણે કટ કરી દેવાનો સીધો. હવે આપણને જોવાનું છે કે મહાનદી ડેલ્ટા બનાવે છે કે નથી બનાવતી, કે નર્મદા બનાવે છે. બરોબર ને? શું લાગે, નર્મદા ડેલ્ટા બનાવે છે? ના, નથી બનાવતી. તો આપણો આન્સર આવશે 1 અને 3, નર્મદા અને તાપી. મહાનદી છે ને તો બનાવે છે. હવે 64મો ક્વેશ્ચન કે પોળું એ સ્થાનાંતરિત ખેતીનું એક સ્વરૂપ છે જે મુખ્યત્વે ખાલી જગ્યામાં અમલમાં મૂકવામાં આવે છે. પોળું ક્યાંની સ્થાનાંતર ઓલી છે, ખેતીનું રૂપ છે? તો આન્સર છે તેલંગાણા. બરોબર. 65મો ક્વેશ્ચન જોઈએ કે હિમાલયના ક્ષેત્રમાં વારંવાર થતા ભૂસ્ખલન અને કાટમાળાના હિમ પ્રતાપ માટે નીચેનામાંથી કયા કારણો જવાબદાર ગણી શકાય છે? તો હિમાલય પર્વત એ ટેક્ટોનિક દ્રષ્ટિએ સ્થિર છે. સ્થિર છે. બરોબર ને? ટેક્ટોનિક દ્રષ્ટિએ સ્થિર છે હિમાલય. પછી ઢોળાવ એ અતિશય ઊભા ઢાળવાળા છે. તો બીજો ઓપ્શન તો સાચો છે. તેઓ મોટા ભાગે જળકૃત ખડકો છે અને અસંગઠિત નિક્ષેપના બનેલા છે. ત્રીજો ઓપ્શન પણ સાચો છે. પણ તે સ્થિર નથી. ટેક્ટોનિક સ્થિર નથી. તે લગાતાર પ્રક્રિયામાં ચાલુ જ હોય છે. લગાતાર ટેક્ટોનિક પ્લેટ છે ને ખસકતી રહે છે. તે સ્થિર નથી. તો પેલો ઓપ્શન ખોટો છે. તો આન્સર આવશે 2 અને 3, ઓપ્શન સી. હવે 66મો ક્વેશ્ચન જોઈએ ગુજરાતની સરહદો. બરોબર, ગુજરાતની સરહદો વિશે મેપિંગ વાળો ક્વેશ્ચન આવી ગયો. ઉત્તર અને ઉત્તર પૂર્વમાં પાકિસ્તાન અને રાજસ્થાન છે. હા, એ વાત સાચી. પૂર્વમાં મધ્યપ્રદેશ છે, જેમ કે આપણો ગુજરાત છે. બરોબર ને? હું આવી રીતે દોરી નાખું છું. બરોબર. ઉત્તર અને ઉત્તર પૂર્વમાં એટલે આ શું છે? અહીંયા પાકિસ્તાન આવી ગયો, અહીંયા રાજસ્થાન આવી ગયો. હવે આ પૂર્વમાં શું છે? અહીંયા મધ્યપ્રદેશ આવી ગયો. પછી દક્ષિણમાં મહારાષ્ટ્ર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીંયા આગળ મહારાષ્ટ્ર આવી ગયું દક્ષિણમાં. કેન્દ્ર શાસિત પ્રદેશ અહીંયા જ આવી ગયો. ત્રીજો પણ સાચો છે. અને રાજ્યની પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ સરહદે અરબ સાગર છે. હવે શું છે કે રાજ્યની પશ્ચિમ કિનારે અહીંયા આગળ અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગર છે. હા, એ પણ સાચું છે. તો આન્સર આવશે ડી. બધા જ સાચા છે. બરોબર ને? તો આવી રીતે મેપિંગ થી યાદ હોવું જોઈએ.
પછી નીચેનામાંથી કયો ભૌતિક શબ્દ એ કુદરતી રીતે બનેલા સાંકડા અને સામાન્ય રીતે વહાણ હકારી શકાય જેવા જળમાર્ગ સાથે સંબંધિત છે, જે પાણીના મોટા બે ભાગોને જોડે છે. બરોબર ને? હવે આનું મને સમજાયું નહીં તો હું પેલા આનું જોઈ લઉં કે geographical term related to naturally formed narrow typical navigable waterway connect to large water body of water. બરોબર ને? એ કહે છે કે મોટી મોટી જે વોટર બોડી હોય છે એને જોડવાનું કામ કોણ કરે છે? The straits, સમુદ્ર ધની. બરોબર ને? સ્ટ્રેટ કામ કરે છે. જેમ કે ભારત અને શ્રીલંકાને કઈ પાક સ્ટ્રેટ અલગ પાડે છે. આગળ ઓપ્શનમાં પૂછ્યું હતું સમુદ્ર ધુની. તેવી રીતે અહીંયા આગળ જો ક્વેશ્ચન કનેક્ટ થાય છે. બરોબર ને? તેવી રીતે યાદ કરવાનું છે. પછી દ્વીપ સમૂહની યોગ્ય વ્યાખ્યા શું છે? દ્વીપ સમૂહ કોને કહેવાય છે? બરોબર ને? ટાપુ કોને કહેવાય? તો એક ગોળાકાર પડવાના ખડકો જે છીછરી ખાડી લઘુને દીરેલ છે. તો ના, એવું ના આવે. એક સાથે જૂથબંધ ટાપુઓની શૃંખલા અને સમૂહ છે. બરોબર, આને લઈ શકાય. પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણી જીવનના સ્પેસિફિક વ્યાખ્યા પૂછી છે તો આ પણ ના આવે. ઉપરમાંથી એક પણ નહીં. તો આન્સર આવશે બી. એક જૂથ સાથે ટાપુઓની શૃંખલા અને અથવા તો સમૂહ. બરોબર ને? તો એને દ્વીપ સમૂહ કહેવાય. દ્વીપોનું સમૂહ જ્યાં બહુ બધા ટાપુ. એ થઈ ગયું. પછી શું છે? અર્થ ટ્વિન્સ. પૃથ્વીના જોડકા તરીકે કોને ઓળખવામાં આવે છે? અર્થ ટ્વિન્સ તરીકે અર્થનો જે ટ્વિન તરીકે જે અર્થ જેવો જ બીજો ગ્રહ કોને ઓળખવામાં આવે છે? આન્સર આવશે સી, શુક્ર. બરોબર ને? આ ફેક્ટ વાળા ક્વેશ્ચન છે. આમાં વધારે કઈ જોવાનું ના આવે. પછી છે કે વાતાવરણમાં આવેલા નીચેના આપેલા વાયુઓને તેની માત્રાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. હવે આ તમને ખબર છે કે આપણા વાતાવરણમાં કોનું પ્રમાણ વધુ છે? તો નાઇટ્રોજનનું સૌથી વધારે હોય છે. નાઇટ્રોજન સૌથી ચડતા ક્રમમાં વધુ ગોઠવવાનું છે. બરોબર ને? તો પેલા સૌથી ઓછું આવશે, પછી વધુ વધુ વધુ. એટલે નાઇટ્રોજન છે ને સૌથી છેલ્લે આવવું જોઈએ. તો એક અહીંયા સૌથી છેલ્લે છે, અહીંયા છેલ્લે છે. તો આ બે તેમને મૂડી ગયા. બરોબર. પછી નાઇટ્રોજન પહેલા શું આવશે? તો નાઇટ્રોજન પહેલા ઓક્સિજન આવશે 21% આજુબાજુ. તો નાઇટ્રોજન પહેલા ઓક્સિજન હોવું જોઈએ એટલે બીજા નંબરનું હોવું જોઈએ, સેકન્ડ લાસ્ટ. તો બંનેમાં છે. બરોબર. કાર્બન ડાયોક્સાઇડ કેટલું છે? તો 2 થી 3% આજુબાજુ છે. તો આર્ગોનમાં વધારે છે. તો આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ કરતા વધારે છે. તો પહેલા ચોથું હોવું જોઈએ. તો આપણો ક્રમ કેવો છે? 3, 4, 2 અને 1 આવો ક્રમ હોવો જોઈએ. તો આવો ક્રમ કયો છે? સી. આન્સર આવશે સી. બરોબર ને? પછી 71મો ક્વેશ્ચન જોઈએ કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થા પ્રાધિકરણ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નું નેતૃત્વ કોણ કરે છે? તો સિમ્પલ છે, પીએમ. પ્રધાનમંત્રી. બરોબર. 72મો ક્વેશ્ચન જોઈએ કે સુનામી માત્ર ખાલી જગ્યા સમય દરમિયાન જ આવી શકે છે. સુનામી ક્યારે આવી શકે છે? સાંજના સમયે. એવું જોયું કે સુનામી તું સવારે ના આવજે, ખાલી સાંજે જ આવજે. પછી કે બપોરના સમયે તું બપોરે જ આવજે, સાંજને સવારે અમારે કામ બહુ હોય છે તો અમે નવરા હોય ને ત્યારે આવજે કે અમને ભાગવા થાય. એવું હોય કે સવારના ભાગે કે ના ભાઈ અમારે સવારે છે ને મૂળ ઉઠાય છે તો તું સવારે આવજે. એવું બધું હોય નહીં. દિવસ રાત ગમે ત્યારે આવી શકે. બરોબર ને? આવો વાહિયાત ક્વેશ્ચન તમારે ખોટા ન પડવા જોઈએ. પછી 73મો ક્વેશ્ચન છે કે રોમન દેવતા જ્યુસ ના નામ ઉપરથી કયા ગ્રહનું નામ આપવામાં આવ્યું? જ્યુસ ઉપરથી કયું હતું? ગુરુ. બરોબર ને? પછી સૂર્યના સૌથી બહારના સ્થાનને શું કહેવામાં આવે છે? બરોબર ને? આપણે સિમ્પલ છે, કોરોના કહેવામાં આવે છે. આમાં લિથોસ્ફિયર અને ક્રોમોસ્ફિયર તમે ઠોકીને આવ્યા તો એ બધા પૃથ્વીના સ્તરોની વાત કરે છે. આ સૂર્યના સ્તરની વાત કરે છે તો કોરોના આવે. બરોબર ને? તો એ તમારે યાદ રાખવાનું છે. પછી આપણે જોડકા પૂછ્યા છે. લાસ્ટ ક્વેશ્ચન છે આજનો. તો મંગળ એના ઉપગ્રહો યાદ રાખવાના છે. બરોબર. તો હવે આ તમને ના આવડે ને તો તમે સ્કીપ કરી શકો છો. પણ આ ફેક્ટ ક્વેશ્ચન છે. બરોબર. તમને આવડવા જોઈએ. જે જીઓગ્રાફી વાંચવાનું ચાલુ કરી ત્યારે આ આવતા જ હોય છે. પણ ના આવડે તો આપણે ટ્રાય કરીએ કેવી રીતે સોલ્વ કરે. કેમ કે આપણને ખબર છે કે મને એક ગુરુનું ખબર છે કે ગુરુનો શું આવે છે કે યુરોપ આવે છે ગુરુનો. એક ખબર છે. તો બી નો 3 ક્યાં જોવા મળે છે? અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં. આ બે છે. તો આ બે માંથી કોઈ પણ એક હોઈ શકે. બરોબર. શનિનો ઉપગ્રહ શું છે? ટેસ્ટિયા. અહીંયા આગળ છે. તો આપણો આન્સર આવશે બી.
હવે જોઈ લી મંગળનું શું છે? મંગળનું ડિયોમોસ, બરોબર, અને યુરેનસ ને શું છે? ટિટાનિયા, બરોબર ને? તો આ છે આન્સર બી. તો આજે જીઓગ્રાફીનો વિડીયો 25 પૂરા થયા છે. હવે બાકીના 25 છે ને બીજા વિડીયોમાં કરશે. તમે એ જો કે મેપિંગ કેટલા બધા આવે છે, મેપ બેઝ કેટલા બધા ક્વેશ્ચન આવે છે, તમે જોયા હતા ને? તો જીઓગ્રાફીમાં મેપિંગ અને કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ, બરોબર ને? ફેક્ટ વાળા ક્વેશ્ચન તો સાચા જ પડવો જોઈએ, ને મેપિંગ વાળો ક્વેશ્ચન તમારા ખોટા ન પડવો જોઈએ. તમે જોયું ને કેટલી બેઝિક મેપિંગ હતી, બરોબર ને? તો આવી રીતે તૈયારી કરવાની છે. આટલે સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ. હવે મળીએ બીજા વિડીયોમાં.